મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છે, વાગી ગયા છે અને 7:30 થઈ ગયા છે. મસ્ત રેડી થઈ ગયા છે અને જો હમણાં મને બહુ ગળું વળે છે એટલે તો બીજી સાંજે બામ સાંજે અહીંયા લગાવી માથે નાકે બધું, કારણ કે કાકડાનો પ્રોબ્લેમ 2 દિવસ ખાલી સોડા પીને તો ગળું સાવ બેસી ગયું. અને જમવામાં મસ્ત મજાનું પપ્પાનું ટિફિન કરે છે, ત્યારે તમે બતાવો શેનું શાક બનાવે છે. તો કુકર ઢકાઈ ગયું છે ને તો પૂરું નકર તમે જોઈ લેજો. અને જો મસ્ત મજાનું કાંદા બટેકાનું શાક થાય છે, ચટણીને બધું નાખી દીધું છે. ચટણી ખંડાય છે, નાખી નથી, મને લાગે નાખી છે. મસ્ત લસણ તો ખંડાય છે. મસ્ત મજાનું કાંદા બટેકાનું શાક સાથે અમે બપોરને કરી નાખીએ અને બપોરે પછી ખાલી રોટલી કરવાની છે એટલા માટે. બપોરે પછી અમે કરવાનું છે હું દાદાને મમ્મી એટલા માટે. ચટણી બની ગઈ છે લસણવાળી, એ આપણે શાકમાં એડ કરી મસ્ત કોરો મોરો આપણે થોડુંક જ પાણી નાખીને કોરો મોરો સરસ મજાનું શાક કરવાનું છે. કારણ કે બપોરે કંઈક અમને રેસીપી બતાવેલું છે, કારણ કે શાક તો બની ગયું એટલા માટે. ચટણી મસ્ત થઈ ગઈ છે, નાખી દઈએ. મિક્સ કરીને ચાલો ત્યાં આપણું શાક બની જાય ને પછી આપણે મસ્ત મજાનું રોટલી ગમે તે ખાઈ લે. ચાલો બેગ પેક કરવાનું બાકી છે તો કરી લે. બેગ બધું કાલે બધું સાફ સફાઈ કરી આવ્યું એટલા માટે. ચાલો પછી આપણે તમને મળીએ. અને જો કાંદા પણ લાવ્યા છે આપણે. મમ્મી ને પપ્પા કાલે માર્કેટ ગયા હતા ને તો મસ્ત મજાના જો કાંદા લેતા આવ્યા છે. અમારે બધાને કાંદા ખાવાની ટેવ બહુ હોય, ટેવ નહીં પણ કાંદા અમને બધાને બહુ જ ભાવે એટલા માટે. અને સસ્તા જ આવ્યા છે. અને જો મમ્મી આગળ જીવડું આવેલું છે, જો આ શું છે? બ્રાહ્મણ છે, ભરવાડ કહેવાય ને એ છે. અને કાંદા પણ જો સરસ. અને કાલે અડદ દાળ ને બાજરાના રોટલા કર્યા હતા ને સાથે કાંદા નહોતા તો બહુ ભાવે નહીં એટલા માટે. અને કાંદા અમે સરદાર માર્કેટમાંથી સવારે વહેલું જવું પડે, પણ અમે એક બાસ્કુ લેવા પછી અહીં જો દાદાના ખાટલા જગ્યા છે જ ત્યાં અમે એને મસ્ત રીતે અમે ગોઠવી દઈએ, કારણ કે આમ ખુલ્લા રહીને એટલે બગડે નહીં. ઓલા ગરમીના હે ને વાસ મારી છે, કાંઈ ન થાય. ચાલો ફટાફટ મમ્મી નાસ્તો બનાવતા કરી લે. અને જો પહેલાં આપણે આને જો બહાર ભગવી અંદર વહી જાય ને તો પછી તો બહુ ખરી થઈ જાય. ચાલો આપણે પહેલાં આને ભગવી ત્યાં મસ્ત મજાના ક્લાસીસ પહોંચી ગયા છે. ત્યાંની ઉપર છે ક્લાસીસ. રેડી થઈને આવતા હતા, ગરમી પણ બહુ જ છે. આવતા રહ્યા છે ને જો ફટાફટ કચરું બધું કરી નાખીએ. એટલે આમાં જો મસ્ત મજાની રસોઈ બનાવે છે. આપણે કચરું બધું કરી આપણું કામ બાકી છે. જમવામાં જો મસ્ત મેથીની ભાજી છે, રોટલી છે, ટીંડોરાનો સંભારો, છાશ. ચાલો આપણે પણ મસ્ત મજાનો જમવાનું બને છે. આપણે મેથીની ભાજી ન બને, આપણી માટે બને છે ગાંઠિયાનું શાક. બધું કામ કરીને નવરા થઈ ગયા છે. જે મસ્ત બધું થઈ ગયું છે કચોરો. દાદા પણ જમી લે પછી આપણે જમી લે. રોટલી મસ્ત ગરમા ગરમ બની છે. અને આપણી થાળીમાં છે સરસ મજાનો જો ગાંઠિયાનું શાક છે
અને સાથે રોટલી છે ને જો ગુંદાનો શું અરે ટિંડોરાનો સંભારો છે ને કેરીનો અથાણું છે. ચાલો મસ્ત આપણે જમી લે. શાક જો મસ્ત મજાનું છે. આપણે આનો રેસીપી તમે મૂકી જ છે. ચા લોટની આટી નાખ્યા છે નાખવાનું જો સરસ મજાની મેગી બનાવી છે. શરદી થઈ ગઈ છે પપ્પા કરે છે એટલે કે મેગી બનાવી એટલે જો મસ્ત મજાની મેગી લસણ નાખીને બનાવી છે. મસ્ત ડીશમાં આપણે લઈ લઈએ. આજે મેગી ખાવાનું મન થયું હતું ગરમીની. મસ્ત બની ગઈ છે. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to give me to. વાડામાં મજા બધા રમે છે બેટ બોલ. ઘી ગરમ થાય છે. સરસ મજાના જો ગુલાબ પણ ખીલી ઉઠ્યા છે અને જ્યાં સરસ મજાનું ઘી ગરમ થાય છે. પવન બહુ છે. અને પવન પણ બહુ છે. દાદી ગયા છે ટાણી. કેટલા વાગ્યા છે? 7:15 થઈ ગયા છે. ખાવાના છે એટલા માટે જો સરસ મજાની મેથી મોડી લીધી છે. મરચાં પટ્ટીના બટેકાની પતલી કરવાની છે એટલે જો પતલી કરી નાખી છે. આપણે ચિપ્સ કરવાની છે એટલે જો મસ્ત મજાની ચિપ્સના મોટા બટેકા કરી નાખ્યા છે. મરચાંની પેસ્ટ કરી નાખી છે. કાંદાના ભજીયા બનાવવાના છે એટલે કાંદાને જો આપણે આવી રીતના કરી નાખ્યા છે. અને જો ભજીયા મેથીના ભજીયાનું બેટર છે એમાં નાખવા માટે કાંદાની કટકી જો આપણે કરી નાખી છે. ભજીયા કરવાના છે એટલે જો મસ્ત મજાનો છે આપણે બેટર થઈ ગયું છે. મેથી કાંદા મરચાં એજમાં છે જો મસ્ત મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. અને જો અહીંયા આપણા પટ્ટીના થાય છે સરસ મજાના. અને અહીંયા આપણે જો મસ્ત મજાનો એજમાં નાખીને કાંદાના બટેકાના બે મિક્સ. અને જો આપણે સરસ મજાનું ઘી પણ ગરમ થઈ ગયું છે એકદમ મસ્ત. જો આખી રાત રહેશે એટલે જામી જશે. અને જો મસ્ત મજાના આપણા પટ્ટીના થાય છે તાણે. આપણે જો કાંદાના સરસ મજાના ભજીયા બને છે. જો પટ્ટીનો ઘઉંનો નીકળી ગયો છે હવે કાંદાના બને છે.
આવી પતરી કરાય પતરી. હવે જો બટેકાની સરસ મજાની પતરી થાય છે. પાણીવાળું વિશે અજમાવાળી મસ્ત હોય. શરદી થઈ કેવી શરદી થઈ ગઈ. મેથીનું બેટર જો મસ્ત થઈ ગયું છે. હવે આપણે મેથીના ભજીયા કરીએ. મજા લેટ આવે છે. મસ્ત મજા. દાદાને ખાલી આ ચાખવા આપે કારણ કે દાદા ખાતા નથી, ખાલી મેથીના જ ખાય છે. એટલા માટે તો દહીંની ચટણી છે સરસ મજાની. મસ્ત જમવા બેસી ગયા છે દાદા. ચાખો તો કેવું બન્યું? મહેનત બનાવ્યા ચાખો. બહુ ભાવે ને મેથીના? બહુ ભાવે. બટેકાની ચિપ્સનો જો બટેકાની ચિપ્સ તળ્યા છે સરસ મજાને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં લગી આપણે તળવાની છે. ફ્રાય થવા દેવાની છે એકદમ જો મસ્ત લાંબી લાંબી છે. બટેકા આપણે આને 15-10 મિનિટ તો રાખવાની છે કમસે કમ. સરસ મજાનું જો થઈ જાય અને જો ક્રિસ્પી થઈ ગઈ છે આપણે ફાઇનલી 12 મિનિટ થઈ ગઈ છે. આપણે ટાઈમ પણ જોયો આવી આપણે ચિપ્સ ખાવાની બહુ મજા આવે. મસ્ત મજાની નવરા થઈ ગયા છે. એક સરસ ભજીયા પટ્ટીના કર્યા હતા, કાંદાના કર્યા હતા, બટેકા પૂરી કર્યા હતા, મેથીના કર્યા હતા અને ચિપ્સ કરી હતી. અલગ વાગી ગયા છે અટાણે 10 વાગી ગયા છે. દાદા પણ જો સરસ મજા. આજે તો વચમાં ખાટલો રાખ્યો છે કારણ કે ગરમી થાય એટલે કારણે દાદાને એસી નથી એસી નાખી એટલા માટે. અને અમારે તો એસી નહીં. અને જો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.